بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن شر نفاثات في العقد ومن شر حاسد إذا حسد صدق الله العلي العظيم આનાથી બહેતર રીતે એક બાઆવાઝે બલંદ હૈદરી સલવાત મોકલો. أعزائي المحترم السلام عليكم ورحمة الله وبركاته. જાદુ, સોર્સેલરી અને માજી નોર એક એવો વિષય અને એક એવો સુજે છે કે જે તારીખે ઇસ્લામ અને દીન ઇસ્લામના અંદરમાં એક મોટી અહેમિયત અને એક મોટી મહત્વતા ધરાવે છે. આ જાદુ અને સોર્સેલરી એક એવો વિષય છે કે જ્યારે આજની આ પૂરી દુનિયાના અંદરમાં જ્યારે આપ નજર કરો અને નિગાહ ડાલો તો આપને જોવા મળશે કે દુનિયાના ઠેક ઠેકાણે અને દુનિયાના કોઈ પણ ખૂણાના અંદરમાં જ્યાં જ્યાં જે પણ ઠેકાણે મુસલમાનો જિંદગી બસર કરી રહ્યા છે અને ખાસ કરીને જ્યાં પણ ઠેકાણે આપ લોકોને શિયાયાને હૈદરે કરાર વસવાટ કરતા નજર આવશે એ તમામ જગ્યાએથી ઘણા ખરા એવા લોકો હશે અને ઘણા ખરા એવા મુઅમિનીન અને શિયાયાન છે અને મુસલમાનો છે કે જે લોકો આપણને કહેતા નજર આવે છે કે આખિરકાર મારી જિંદગીના અંદરમાં એવું લાગે છે કે મને કોઈએ જાદુ કરી નાખ્યું છે, એવું લાગે છે કે મારા ઉપર કોઈ મંતર કરવામાં આવ્યું છે, એવું લાગે છે કે મારી જિંદગીના અંદરમાં કોઈએ સોર્સેલરી અને માજી નોર કરી નાખ્યું છે. આજની આ પૂરી દુનિયાના અંદરમાં જ્યારે આપણે નજર કરીએ તો ઘણા ખરા એવા મુમિનીન છે કે જે લોકો આ દુનિયાના અંદરમાં પોતાની જિંદગીના અંદરમાં ઘણી બધી તનતોડ મહેનત કરી રહ્યા છે જેથી કરીને પોતાનું ગુજરાન ચલાવે. એ તનતોડ મહેનત કરી રહ્યા છે જેથી કરીને પોતાની જિંદગીના અંદરમાં કોઈ પણ ઠેકાણેથી સુખ અને સુકૂન મેળવી શકે. પણ જ્યારે એ તમામ લોકો ઘણી બધી કોશિશ કરી તન મન અને ધનની સાથ જ્યારે એ તમામ લોકો જિંદગીને એવી રીતે સારી રીતે બસર કરવાની કોશિશ કરે છે અને એ વસ્તુ અને એ સુખને પ્રાપ્ત અને હાસિલ નથી કરી શકતા તો આખિરકાર એ લોકો એ પ્રેટેક્સ્ટ અને એ વસ્તુ ઉપર પહોંચે છે, એ નતીજા ઉપર પહોંચે છે કે એવું લાગે છે કે મારી જિંદગીના અંદરમાં હું કદી પણ કામયાબ નહીં થાઉં કારણ કે મારી જિંદગીના અંદરમાં મારા ઉપર કોઈએ જાદુ કરી નાખ્યું છે. અને ક્યારેક ક્યારેક આ દુનિયાના અંદરમાં જે ઝડપથી આ દુનિયા જઈ રહી છે, જે રાપીદીતેથી આ દુનિયા પ્રોગ્રે કરી રહી છે, આ એ જ પ્રોગ્રેની દુનિયાના અંદરમાં આપ તમામ લોકો એ રિમાર્કે કર્યા હશો અને એ મહેસૂસ કર્યા હશો કે આ દુનિયા જેમ ઝડપથી ચાલી રહી છે અને જેમ ઝડપથી તરક્કી કરી રહી છે એમ આ દુનિયાના અંદરમાં લોકો પારાનોયાની બીમારીના અંદરમાં પડી જાય છે, લોકો સુપરસ્ટિશનના અંદરમાં પડી જાય છે અને એવું બને છે કે ક્યારેક ક્યારેક આ દુનિયાના અંદરમાં કોઈ પણ બીમારી, કોઈ પણ તકલીફ, કોઈ પણ મુશ્કેલાતના અંદરમાં જ્યારે કોઈ પણ ઇન્સાન આ દુનિયાના અંદરમાં પડી જાય છે અને ફસાઈ જાય છે
તો સૌથી પહેલું બહાનો અને સૌથી પહેલું જે ઝહેનમાં વસ્તુ આવે છે તે એ છે કે ભાઈ બીજું કાંઈ નહીં, આ કંઈ બીમારી ના હોઈ શકે, આ કોઈ બીજી તકલીફ ના હોઈ શકે, આ મારા કારણે ના હોઈ શકે. એવું જ લાગે છે કે આનો એક જ એ કોઝ છે, એક જ એ કારણ છે, જે કારણનું નામ જાદુ છે. શા માટે તમારી જિંદગીના અંદરમાં તમારો ઘરવાસ ના ચાલ્યો? ભાઈ કોઈએ જાદુ કરી નાખ્યું. શા માટે તમારી જિંદગીના અંદરમાં તમારી જિંદગીમાં કોઈ પણ રીતે તમે તરક્કી નથી કરતા? શા માટે તમારી જિંદગીના અંદરમાં તમે એક જ જગ્યા આવીને અટકી ગયા છો અને ઊભા રહી ગયા છો? ભાઈ કોઈ જાદુ કરી નાખ્યું છે. શા માટે તમારો ઇલાજ નથી થતો? શા માટે તમે હર રોજ અને હર હંમેશ તમે બીમાર રહ્યો છો? ભાઈ કોઈએ જાદુ કરી નાખ્યું છે. આ એ વસ્તુ અને આ એ તમામ વસ્તુઓ અને આ એ તમામ ચિત્ર છે કે જેના અંદરમાં આજની આ એ કૌમ, આજની આ એ પૂરી સમાજ અને સોસાયટી આ પંથ અને આ રસ્તા અને આ દિશા તરફ જઈ રહી છે. અને હદ તો એ થઈ ગઈ કે જ્યારે આપણે આ પૂરી આપણી કૌમ તરફ આપણે નજર કરીએ, જ્યારે આ ખોજા શિયા ઇથના અશરી કૌમ કે જે અત્યારે આજની મજલિસના અંદરમાં બધી શિયા કૌમની વાત નથી કરતો, આજની આ મજલિસના અંદરમાં ફકત અને ફકત આ જે ઓસિયા આંધિયાના અંદરમાં જે આપણી કૌમ જે પથરાયેલી છે, આ એ કૌમ તરફ નજર કરીને એ વાત કરી રહ્યો છું કે આજની આ એ કૌમ છે કે જેના અંદરમાં દાડે દિવસે તમને એ સંભળાશે કે આ કૌમના અંદરમાં જાદુ અને મંતરનું જે એફે અને જે અસરાત છે એ દાડે દિવસે વધવામાં છે. આ એ જાદુ અને મંતર કે જેના બારામાં આપણા માસૂમીન અને રિવાયાત તરફ આપણે નજર કરીએ તો ઘણી બધી એવી જગ્યા છે, ઘણા બધા એવા રિવાયાત છે કે જેના અંદરમાં આપણા માસૂમીન આપણું ધ્યાન દોહરાવવાની કોશિશ કરી છે. ઇસ્લામ આપણું ઝહેન આપણું દોહરાવવાનું કોશિશ કર્યું છે, જેના અંદરમાં રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલે ઇસ્લામ અને પૂરા અઈમાએ અથારની જેટલી પણ રિવાયાત તરફ આપણે નજર કરીએ તો આપણને એના અંદરમાં વારંવાર એ વસ્તુ આવે છે, વારંવાર એ વસ્તુનો તકરાર કરવામાં આવે છે કે એ મુસલમાનો યાદ રાખજો, આ જાદુ, આ સોર્સેલરી એક એવી વસ્તુ છે કે જે એક પાર્ટી, જેમનો એક હિસ્સો આ દુનિયાના અંદરમાં હકીકત ધરાવે છે. અમુક લોકો એવા હશે કે જે લોકો કહેશે કે ભાઈ જાદુ એક્ઝિસ્ટ થાય છે, આ થયું, આ જે વચમાંનો જે કાંટો છે એ લોકો કહેશે. પછી તમને બે એક્સ્ટ્રીમ દેખાશે. અમુક લોકો એવા છે કે જે કોઈ પણ વસ્તુ થાય, રાત હોય કે દિવસ, જે પણ વસ્તુ હોય, ભાઈ જાદુ હી જાદુ જ છે. અમુક લોકો એવા લોકો હશે કે ભાઈ જે લોકો પૂરા રેશિયોનાલિટીની સાથે કહેશે કે ભાઈ આ વસ્તુની કોઈ હકીકત જ નથી, આ જાદુ અને મંતર એક એવી વસ્તુ છે કે જેને મિથ કહેવામાં આવે છે. જ્યારે કે કુરઆન મજીદ સાફ સાફ એમની આયતોના અંદરમાં બતાડે છે કે આ જાદુની હકીકત છે અને આ જાદુ એક એવી વસ્તુ છે કે જેનાથી આપ તમામ લોકોને, એ મુસલમાનો, એ ખુદાના ઇબાદત ગુજાર બંદાઓ, આપ તમામ લોકોથી વિનંતી કરવામાં આવે છે, અપીલ કરવામાં આવે છે કે આ જાદુ જેવી વસ્તુથી તમે ધ્યાન રાખજો. અહલુલ બૈતના રિવાયાતના અંદરમાં, વસાઇલુ શિયાની કિતાબના અંદરમાં ઘણી બધી સેંકડો એવી રિવાયતો છે કે જેના અંદરમાં આપણું ધ્યાન દોહરાવવામાં આવ્યું છે કે એ લોકો યાદ રાખજો, આ જાદુ એક એવી વસ્તુ છે કે જેની હકીકત છે. એ જ રસૂલ ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીથના અંદરમાં ઇરશાદ ફરમાવતા નજર આવે છે અને અહીંયાથી આપણે એ વિષયને આગળ વધારીએ છીએ. રસૂલ ઇસ્લામ એક હદીથના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહે છે કે એ લોકો યાદ રાખજો, અમુક લોકો એવા હશે કે એ લોકોના ગુનાહના કારણે કયામતના દિવસે જન્નતના અંદરમાં દાખલ નહીં થાય. જન્નત એ લોકોને અંદરમાં દાખલ થવાનું નસીબ નહીં થાય. અમુક લોકો એવા છે કે જે લોકોને જન્નતને જોવું પણ નસીબ નહીં થાય. એ તો થયું એક બાજુ, પણ જન્નતની ખુશ્બુ, કેવી ખુશ્બુ અઝીઝાને મુખ્તરમ, રિવાયાત તરફ તમે જ્યારે નજર કરો તમને એ ખબર પડશે અને જોવામાં આવશે કે જન્નતની ખુશ્બુ એક એવી ખુશ્બુ છે કે જે કેટલાક કિલોમીટર સુધી એ ખુશ્બુ જે છે લોકોને આવતી હશે. પણ આ ત્રણ એવા ગુનાહ છે કે જે રસૂલ ઇસ્લામ બયાન કરે છે કે આ દુનિયાના અંદરમાં ત્રણ એવા ગુનાહ છે
કે જેના કારણે અગર એક ઇન્સાન આ 3 ગુનાહમાં અગર મુબતલા થઈ ગયો તો કયામતના દિવસે એમને જન્નત જોવું પણ શું, દાખલ થવું શું, જન્નતની ખુશ્બુ પણ નસીબ નહીં થાય. જેમાંથી પહેલો ગુનો રસૂલ ઇસ્લામ બયાન કરે છે, શારિબુલ ખમ્ર. આ એ લોકો કે જે લોકો દુનિયાના અંદરમાં શરાબ પીતા હશે એ લોકોને કયામતના દિવસે જન્નતની ખુશ્બુ પણ નસીબ નહીં થાય. અઝીઝાન મુહતરમ, આ શરાબ કે જેના બારામાં ખુદાવંદ કરીમ અહલુલ બૈત આપણને એ મઝમ્મત કરવામાં આવી છે, શરાબથી ધ્યાન રાખજો. કયામતના દિવસે આ એક એવો ગુનો છે કે જેનાથી તમને જન્નતની ખુશ્બુ પણ સૂંઘવી નસીબ નહીં થાય. બીજું, જે લોકો આ દુનિયાના અંદરમાં જાદુને ફાતિકે કર્યા હશે અથવા જાદુ કરાવ્યું હશે એ લોકોને જન્નતની ખુશ્બુ નસીબ નહીં થાય. અને ત્રીજું, એ લોકો કે જે લોકો આ દુનિયાના અંદરમાં પોતાના સગા રિશ્તેદારની સાથે અબોલા થયા હશે, જે લોકો પોતાના રિશ્તેદારની સાથે કાતિઉર રહમ થયા હશે, જે લોકો પોતાના રિશ્તેદારોની સાથે પોતાના એક જે રિશ્તેદારીના જે સંપ અને જે લિયાં છે અને જે રિશ્તાઓ છે એ રિશ્તાઓને જે લોકો તોડ્યા હશે, કયામતના દિવસે એ લોકોને જન્નતની ખુશ્બુ નસીબ નહીં થાય. અઝીઝાન મુહતરમ, આ ઠેક ઠેકાણે ડગલે અને પગલે અહલુલ બૈત મારું ધ્યાન અને યાદ દોહરાવે છે કે એ લોકો યાદ રાખજો, આ જાદુ એક એવી વસ્તુ છે કે જેની ખુદાવંદ કરીમની નજરમાં એટલી મઝમ્મત કરવામાં આવી છે કે કયામતના અંદરમાં એમના કોન્સિક્વન્સ બહુ ઘણા બધા ગ્રાવ છે. માટે આજની આ મજલિસના અંદરમાં આ જે મુખ્તસર વક્તના અંદરમાં જે આપણી પાસે છે એના અંદરમાં આપણને સાથે મળીને આ વિષયને એનાલિઝ કરવું છે કે જેના અંદરમાં ઘણા બધા સવાલોના જવાબ આપણને કુરઆન મજીદ અને ઇસ્લામી જે આપણને એન્સેન્યમાં અને તાલીમ છે એ પ્રમાણે અને એ મુતાબિક આ તમામ સવાલોના જવાબ આપવા છે. જેમાંથી પહેલું, કુરઆન મજીદની એ કઈ આયત છે કે જેના અંદરમાં સાફ સાફ આ જાદુ અને સોર્સેલરીના બારામાં વાત કરવામાં આવેલી છે અને એ આયતનું શાન નુઝુલ, એ આયતનું કોન્ટેક્સ્ટ de révélation શું છે. બીજું, એ કઈ જાદુની વાત કરવામાં આવી છે કુરઆન મજીદના અંદરમાં કે જે જાદુના બારામાં કુરઆન મજીદ બયાન કરે છે કે આ એક એવું જાદુ હતું દુનિયાના અંદરમાં કે જે એક ધણી અને બાયડીના અંદરમાં અસંપ રાખતું હતું. એક ધણી અને બાયડીને એકબીજાથી છૂટા કરી નાખતા હતા. એ કયું જાદુ હતું કે જે કુરઆન મજીદના અંદરમાં નકલ કરવામાં આવેલું છે અને એ કઈ નબીના વખતમાં હતું અને તેમની તારીખ અને એમનું કોન્ટેક્સ્ટ de révélation શું છે. ત્રીજું, આ દુનિયાના અંદરમાં કેટલી જાતની જાદુઓ છે, કેટલી જાતની માજી છે અને કેટલી જાતની સોર્સેલરી છે અને એમના બારામાં ઇસ્લામ આપણને શું વર્ણન આપણને બયાન કર્યું છે. ચોથું, ઇસ્લામ અને અહલુલ બૈત આપણને કઈ એવી વસ્તુઓ આપી છે, કયા એવા ઉતી આપ્યા છે કે જેનાથી આપણે આ જાદુથી મહેફૂઝ રહી શકે અને આ જાદુના તોડના બારામાં અહલુલ બૈત અને માસૂમીન અલૈહિમ સલાતુ વસલામના રિવાયાત શું બયાન કરે છે. અને આખિરમાં જાદુ અને હસદના વચમાં કયો એવો ગહેરો રિશ્તો છે અને આ બે વસ્તુને ખુદાવંદ કરીમ કેવી રીતે કુરઆન મજીદના અંદરમાં મઝમ્મત કરવામાં આવેલી છે. કુરઆન મજીદને જ્યારે તમે ઉઠાડો તો આ પૂરા કુરઆન મજીદના તમામ સૂરાઓના અંદરમાં અમુક એવા સૂરાઓ છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ આ જાદુ અને સોર્સેલરીના બારામાં સાફ સાફ એ બતાડેલું છે કે આ દુનિયાના અંદરમાં સોર્સેલરી અને જાદુ અને માજી નોઈરની એક હકીકત છે અને એક ખ્યાલિતે છે. આપ તમામ લોકો એ સૂરાથી વાકેફ હશો, પણ આપણે તમામ લોકો નાનપણથી એ સાંભળતા આવ્યા છે અને એ પડતા આવ્યા છે. બાકી એમનું કોન્ટેક્સ્ટ de révélation શું છે, એમનું શાન નુઝુલ શું છે અને શા માટે આ આયતને નાઝિલ કરવામાં આવેલી હતી, શાયદ એમના બારામાં આપણે અથવા નહીં સાંભળ્યું હોય અથવા બહુ ઓછું સાંભળ્યું હશે. કુરઆન મજીદ chapitre 113 versets 4 et 5 આ એ સૂરત અલ ફલક છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ومن شر النفاثات في العقد
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ. હું તમારું ધ્યાન દોહરાવું છું એ chapitre 113 ની એ ચોથી આયતના અંદરમાં, જેના અંદરમાં કહેવામાં આવે છે وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ. હે ખુદા, મને એ શરથી બચાવો. કેવા શર? એ બાયડીઓ, એ ઔરતો, એ જાદુગરોના શરથી તું મને બચાડ કે જે ના ઉપર એ લોકો સુફલે કરે છે અને એ લોકો ફૂંક મારે છે. જ્યારે આના બારામાં, આ આયતની તફસીરના બારામાં આપણે તપાસ કરીએ અને તલાશ કરીએ અને શોધવા જઈએ, તો મુફસ્સિરીન લોકો આપણને એ બયાન કરે છે અને એ વાતની વર્ણન કરે છે કે સૌથી પહેલા આ સૂરત અલ ફલક એક એવો સૂરો છે કે જેના અંદરમાં આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ આ એ મૌલા અલી બયાન કરે છે કે આ સૂરત અલ ફલક અને સૂરત નાસ આ બે એવા સૂરા છે કે જેને મુઆવિદતાન કહેવામાં આવે છે. શા માટે મુઆવિદતાન? મુઆવિદતાન આવે છે તાવીદમાંથી. તાવીદનો અર્થ થાય છે પ્રોટેક્શન. ઇમામ અલી શા માટે બયાન કરે છે કે આ બે સૂરા મુઆવિદતાન છે? શા માટે એમને મુઆવિદતાન કહેવામાં આવે છે? અમીરુલ મુમિનીન બયાન કરે છે કે જે પણ શખ્સ એમની જિંદગીના અંદરમાં હરરોજ આ બંને સૂરાની તિલાવત એમની આદત રાખશે એમની જિંદગીના અંદરમાં, તો ખુદાવંદ કરીમ આ બંને સૂરાની તિલાવતના બરકતથી આ ઇન્સાનને એમના તમામ દુશ્મનોને, એમના એક્સટર્ન દુશ્મનો અને એમના ઇન્ટર્ન દુશ્મનોથી ખુદાવંદ કરીમ મહેફૂઝ રાખશે. આ એ મુઆવિદતાનમાંથી જે સૂરત ફલક છે એમનું આ એ આયત વમિન શર્રિન નફાથાતિ ફિલ ઉકદ. જ્યારે એમના કોન્ટેક્સ્ટ de révélation બારામાં સવાલ કરવામાં આવ્યું તો મુફસ્સિરીન લોકો એ જવાબ આપ્યા કે રસૂલ ઇસ્લામ મુહમ્મદિન અલ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. રસૂલ ઇસ્લામ જ્યારે મક્કાથી નીકળી અને ત્યાંથી હિજરત કરી અને મદીના તરફ જ્યારે આવ્યા અને મદીનાના અંદરમાં જ્યારે પૂરી હુકુમતે ઇસ્લામીની સ્થાપના કરી અને જ્યારે એ ગુવર્નમેન્ટ ઇસ્લામિકને એસ્ટાબ્લિશ કર્યા, તો રસૂલ ઇસ્લામ ત્યાં મદીનાના અંદરમાં એકલા ન હતા. એ મદીનાના અંદરમાં મુસલમાનો પણ જિંદગી બસર કરતા હતા, સાથોસાથ યહૂદીઓ પણ જિંદગી બસર કરતા હતા. હવે એના પહેલાં કે રસૂલ ઇસ્લામ મદીનાના અંદરમાં દાખિલ થાય, આ મદીનાના અંદરમાં સૌથી વધારે તાકાત ફિનાન્સિયરમાં હોય કે કોઈ પણ લાગવગના અંદરમાં હોય કે કોઈ પણ ઓળખાણના અંદરમાં હોય કે કોઈ પણ એ જમાનાના અંદરમાં જે સૌથી મોટી તાકાત હતી મદીનાના અંદરમાં, એ યહૂદીઓના હાથમાં હતી. હવે જ્યારે રસૂલે ઇસ્લામ મદીનાના અંદરમાં દાખિલ થયા તો આ પૂરું મદીના એક ગુવર્નમેન્ટ ઇસ્લામિક બની ગયું. જ્યારે ગુવર્નમેન્ટ ઇસ્લામિક બની ગયું તો રસૂલની ત્યાંથી એમની ઓળખાણ અને એમની જે ઇન્ફ્લુઅન્સ હતી એ વધવામાં હતી. જ્યારે રસૂલ ઇસ્લામની ઇન્ફ્લુઅન્સ વધતી ગઈ તો આ તમામ યહૂદીઓ કે જે મદીનાના ઇર્દ ગિર્દમાં જિંદગી બસર કરતા હતા એ તમામ લોકો મૂંઝવાઈ ગયા અને રસૂલે ઇસ્લામની સામે જોઈને કહેવા લાગ્યા કે હવે આ રસૂલે ઇસ્લામની ઇન્ફ્લુઅન્સ એટલી વધવામાં છે કે હવે આપણી પણ ઇન્ફ્લુઅન્સ બાજુમાં નાની થતી જાય છે, આપણી પણ ઓળખાણ આ મદીનાના અંદરમાં ઓછી થતી જાય છે. અને આપણને હવે અગર આપણે કંઈ આગળ પગલો ન લીધા, અગર આપણે આના અંદરમાં આપણે અગર કંઈ રિયાઝીર ન થયા તો એવું ના બને કે મદીનાના અંદરમાં યહૂદીઓનો જોર ઓછો થઈ જાય અને આ પૂરા મદીનાના અંદરમાં રસૂલ ઇસ્લામનું રાજ ચાલે. માટે એ તમામ યહૂદીઓ ત્યાંથી કોશિશ કરી કે હવે આપણને એવી વસ્તુ કરવી છે કે જેનાથી રસૂલ ઇસ્લામને આપણે અઝિયત પહોંચાડે. પણ રસૂલ ઇસ્લામને અમે અડીએ કેમ? કારણ કે હવે ગુવર્નમેન્ટ ઇસ્લામિક બની ગયું છે. હવે વખત એવો છે કે રસૂલ ઇસ્લામ જ્યારે બહાર નીકળે છે, કોઈ પણ જગ્યાએ જાય તો એમના ઇર્દ ગિર્દમાં એમના તમામ સહાબીઓ ત્યાં ઊભા હોય. કારણ કે સહાબીઓએ સાંભળેલું હતું કે જ્યારે આ રસૂલ ઇસ્લામ કોઈ પણ જગ્યાએ જશે તો એમના ઘણા બધા દુશ્મનો હશે કે જે રસૂલ ઇસ્લામની જિંદગી ઉપર, એમના જાન ઉપર કોઈ ખતરો રાખી શકે છે. એટલે રસૂલે ખુદા જે પણ જગ્યાએ જાય એમના સહાબીઓ એમને ઓંતુગે કરીને ચાલે. આ યહૂદીઓ મૂંઝવાઈ ગયા, કહ્યું આપણને રસૂલે ઇસ્લામને અઝિયત કરવું છે પણ આપણે અઝિયત કેવી રીતે કરીએ?
હવે ત્યાં મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે યહૂદીઓ ઘણી તલાશ કરી, ઘણી રીતે શોધ્યા, તલાશ કર્યા. એ તમામ લોકો કોશિશ કરી કે રસૂલને અમે કેવી રીતે મારીએ અને કેવી રીતે એમને કમજોર કરીએ. હવે એ જમાનાના અંદરમાં યહૂદીઓની એક સ્પેશિયાલિટી હતી જેમને કહેવામાં આવે છે જાદુ. એ જમાનાના અંદરમાં અને એ જમાનાથી જ તે યહૂદીઓ લોકો આ જાદુ અને સોર્સેલરીના અંદરમાં એ લોકો એક્સેલે થતા હતા. શા માટે? કારણ કે એ લોકોના બાપ દાદાઓ હતા કે જે લોકો આ સોર્સેલરીને આ દુનિયાના અંદરમાં શરૂ કર્યું હતું. હવે જ્યારે આ થયું તો આ તમામ યહૂદીઓ કહેવા લાગ્યા કે આપણને એવી રીતે કોશિશ કરવી છે કે રસૂલ ઉપર આપણે કંઈ જાદુ અને મંતર કરીએ. ત્યાં મુફસ્સિરીન લોકો આગળ વધીને બયાન કરે છે કે ત્યાં થયું એમ કે યહૂદીઓ લોકો તલાશ કરવાની કોશિશ કરી કે હવે આપણે કેવી રીતે રસૂલ ઉપર આપણે કેવી રીતે જાદુ રમીએ. અને અઝીઝાને મુખ્તરમ, આ જાદુઓ એવા જાદુઓ છે, આ મંતર એવા મંતરો છે કે જે આજ દિવસ સુધી દુનિયાના અંદરમાં રમાઈ રહ્યું છે. આ તમામ યહૂદીઓ કહેવા લાગ્યા કે આપણને એક વસ્તુ કરવી છે. કીધું શું? કીધું રસૂલના તમે એક બાલને તમે લ્યો. રસૂલના એક બાલને કોઈ પણ રીતે ત્યાંથી લેવામાં આવ્યું. એ તમામ યહૂદીઓમાંથી એક યહૂદી હતો જેમનું નામ હતું લબીદ ઇબ્ન આસમ. મુફસ્સિરીન લોકો તફસીર બયાન કરે છે કે આ લબીદ ઇબ્ન આસમ એક એવો યહૂદી હતો કે જેમની દીકરીઓ જાદુના અંદરમાં એકદમ હોશિયાર હતી. હવે કેમ કે એ લોકો જાદુમાં હોશિયાર હતી, એ લોકોને રસૂલનો આ એક બાલ, આ એક શવ્ય જે છે એ લોકોને આપવામાં આવ્યું એ ઓરતોને, અને એ લોકોને કહેવામાં આવ્યું કે આ રસૂલના બાલથી એમના ઉપર જાદુ કરવામાં આવે. આ તમામ ઓરતો, લબીદની દીકરીઓ આ રસૂલના બાલને લઈ અને એક મર્તબા ન બાંધવાનું શરૂ કર્યું. અને આ તમામ નને, આ તમામ એક નને બાંધી અને રસૂલના બાલને અંદરમાં ગરાવવાની કોશિશ કરી. એક ન બાંધતા એક ન બાંધીને સુફલે કરતા જાય અને ફૂંક મારતા જાય. ન બાંધતા જાય અને કહેતા જાય, એ ખુદા, રસૂલને તું એમના જાનને તું ખતમ કરી નાખ. અને ત્યાર પછી ફૂંક મારે. એ બાંધીને ફરીથી નવું ન બનાવે. કહે કે એ ખુદા, રસૂલની પૂરી જિંદગીના અંદરમાં એમને જે છે તું સત્યાનાશ કરી નાખ. અને નને બાંધતા જાય અને ફૂંકતા જાય. એવી રીતે આ નના 11 ન બનાવવામાં આવ્યા. જ્યારે આ તમામ 11 ન બની ગયા, ધ્યાન દઈને સાંભળજો, જ્યારે આ તમામ 11 ન જ્યારે બની ગયા તો એ જમાનાના અંદરમાં પારાલેલના અંદરમાં જિબ્રાઈલ અમીન નાઝિલ થયા રસૂલ ઇસ્લામ ઉપર. રસૂલ ઇસ્લામ ઉપર નાઝિલ થઈને કહેવા લાગ્યા કે યા રસૂલ અલ્લાહ, તમોને ખાલી ખુદાવંદે કરીમ તરફથી એ ખબર પહોંચાડવામાં આવે છે કે ત્યાં યહૂદીઓ લોકો તમારા ઉપર એક ચાલ રમી રહ્યા છે અને તમારા ઉપર જાદુ કરવાની કોશિશ કરી રહ્યા છે. તો આ રસૂલ ઇસ્લામ કહેવા લાગ્યા કે એ જિબ્રાઈલ, હવે મારું કામ શું છે? હું હવે આના અંદરમાં શું કરું? ત્યારે જિબ્રાઈલ અમીન રસૂલ ઇસ્લામને કહેવા લાગ્યા કે યા રસૂલ અલ્લાહ, તમારા સહાબીઓને ફલાણા કૂવા પાસે તમે એ લોકોને મોકલો. આ ફલાણા કૂવા અને ફલાણા પ્યુઈના પાસે તમે એમને એ લોકોને મોકલો. એ પ્યુઈને એ લોકોને કહો કે એ પ્યુઈ અને એ કૂવાને તમે ખાલી કરો. જેટલું પણ પાણી અંદરમાં પડેલું છે એ પાણીને એ લોકો કાઢી નાખે અને નીકાળી લે. અને એ કૂવાના ફોના અંદરમાં, એ કૂવાના ઊંડાણના અંદરમાં એક મોટો રોક અને એક મોટો પાણો હશે. એ લોકોને કહેજો કે એ પાણાને નીકાળે. જ્યારે આ રસૂલે ખુદા સાંભળ્યા તો તરત એમના જાનશીન અલી બિન અબી તાલિબ સલાવતુલ્લાહિ વસલામુહુ અલૈહ અને એમની સાથ ઝુબૈર અને અમ્માર બિન યાસિરને, આ 3 જણાને બોલાવીને કહેવા લાગ્યા કે એ લોકો, તમે જાઓ એ ફલાણા કૂવાની પાસે, તમામ પાણીને તમે ખાલી કરો અને આ રોક અને આ જે પાણો છે એમને તમે બહાર નીકાળો. જ્યારે આ પાણાને નીકાળવામાં આવ્યું તો એ સહાબીઓ લોકો જોઈ છે કે એ પાણાના બિલકુલ નીચે, એ પાણાના બિલકુલ દસુના અંદરમાં એ જે 11 નને બાંધવામાં આવેલા હતા એ રોક અને એ પાણાના નીચે સમાડવામાં આવેલું હતું. જો અઝીઝાન મુખ્તરમ, જ્યારે કોઈ પણ ઇન્સાન જ્યારે હસદના અંદરમાં પડી જાય છે ત્યારે ક્યાં સુધી ઇન્સાનની સોચ પહોંચે છે કે આ ઇન્સાનના કેવી રીતે ભૂકા કાઢી નાખો. ઇન્સાનની જ્યારે આંખોમાં પડદા પડી જાય છે પછી જેટલું પણ હાલવું કેમ ના ખપે, અરે જાન કેમ ના દેવી ખપે, ઓલો જે છે એમનું એક ફેરે કાળજું કાઢી નાખવું.
ત્યાંથી આ મૌલા અલી આ બંને સહાબીઓની સાથે આ નને નીકાળી અને રસૂલ ઇસ્લામની પાસે પહોંચ્યા. રસૂલ ઇસ્લામની પાસે આ નને લઈ આવીને કહેવા લાગ્યા કે યા રસૂલલ્લાહ, આ એક એવા ન છે, એક એવો દોરો છે કે જેના 11 ન બનાવવામાં આવેલ છે. હવે આને આપણે શું કરીએ? રસૂલ ઇસ્લામ ખોશા વહીની વાટ જોઈ રહ્યા છે. જ્યારે વાટ જોતા હતા તો આ જિબ્રાઈલ અમીન આ બંને સૂરાની સાથે નાઝિલ થયા. આ બંને સૂરામાંથી બિસ્મિલ્લાહને તમે કાઢી નાખો. સૂરત નાસને આપણે શરૂ કરીએ. કુલ અઉઝુ બિરબ્બિન નાસ, મલિકિન નાસ, ઇલાહિન નાસ, મિન શર્રિલ વસવાસિલ ખન્નાસ, અલ્લઝી યુવસ્વિસુ ફી સુદૂરિન નાસ, મિનલ જિન્નતિ વન નાસ. કેટલી આયત થઈ? 6. સૂરત ફલક. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, મિન શર્રિ મા ખલક, વમિન શર્રિ ગાસિકિન ઇઝા વકબ, ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا. કેટલી આયત થઈ ટોટલમાં? 11 આયત થઈ. ત્યાંથી રસૂલ ઇસ્લામની પાસે જિબ્રાઈલ અમીન નાઝિલ થયા અને કહેવા લાગ્યા, કહ્યું યા રસૂલલ્લાહ, એક એક નને તમે ખોલતા જાઓ અને એક એક આયતની તિલાવત કરતા જાઓ, કારણ કે આ બંને સૂરાની એટલી તાકાત છે કે તમારા ઉપર જેટલું મંતર અને જેટલું સોર્સેલરી કરવામાં આવેલું છે, પણ આ બંને સૂરાની એટલી તાકાત છે કે ખુદાવંદ કરીમ જે તમારા ઉપર ચાલ અને ચલન રમવામાં આવેલું છે, તમને ખુદાવંદ કરીમ એ તમામ ચાલથી તમને મહેફૂઝ રાખશે. محمد وآل محمد. نعرہ تکبیر، اللہ اکبر. نعرہ رسالت، یا رسول اللہ. نعرہ حیدری، یا حیدری، حیدری. અઝીઝાને મુખ્તરમ, જ્યારે આ બધું થઈ ગયું અને જ્યારે આ પૂરું શાની નુઝુલ, જ્યારે કોન્ટેક્સ્ટ દ રેવેલેશન જ્યારે સમજાઈ ગયું, સવાલ અને એક એવું એહતિકાદી સવાલ છે કે જે શાયદ મારા તમામ જવાન ભાઈઓ અને જવાન મારી બહેનોના ઝહેનમાં શાયદ આવ્યો હશે, રસૂલ કોઈ દિવસ ensorcelé થઈ શકે? સવાલ છે. રસૂલ ઉપર કદી પણ કોઈ જાદુનો અસર થઈ શકે? આના અંદરમાં ઉલમા લોકોના ઘણા બધા એવા પ્રકાર છે કે જે લોકોની જે છે અભિપ્રાય અને એ લોકોના જે નજર છે એ મુખ્તલિફ નજર આવે છે. શેખ તૂસી જેવા ઉલમા લોકો બયાન કરે છે કે નહીં, આ મુમકિન નથી કે રસૂલ ઇસ્લામ ઉપર કોઈ પણ જાદુનો અસર થઈ શકે. શા માટે? કારણ કે આ એ રસૂલ છે કે જેને પહેલાથી ખુદાવંદ કરીમ એમની હિફાજતના અંદરમાં રાખે છે. ત્યારબાદ અમુક એવા બીજા ઉલમા છે જેમ કે અલ્લામા તબતબાઈ, એમને ખુદાવંદ કરીમ જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. અલ્લામા તબાતબાઈ કે જે સાહેબે તફસીરુલ મીઝાન છે, એ બયાન કરે છે કે ના, આ રસૂલ ઇસ્લામ ઉપર જ્યારે કોઈ પણ જાદુનો કોશિશ કોઈ કરવામાં આવે તો મુમકિન છે કે રસૂલ ઇસ્લામને ફિઝિકમાં એમને જે છે કોર્પોરેલમાં એમના ઉપર જાદુનો અસર થઈ શકે એમ છે, પણ સ્પિરિચ્યુઅલમાં એવું કોઈ ઇમ્કાન નથી, એવું કોઈ પોસિબિલિટી નથી કે એ જાદુનો અસર રસૂલ ઇસ્લામ ઉપર થઈ શકે. શા માટે? કારણ કે અગર રસૂલ ઇસ્લામ ઉપર એમના સ્પિરિચ્યુઅલમાં અગર એમને આ જાદુનો અસર થાય તો પછી એ વાકે થશે, એ વેરીતે બનશે. શું કે જે અરબો લોકો કહેતા હતા કે ભાઈ આ રસૂલ તો જાદુગર છે, આ રસૂલ જાદુગર છે, આ રસૂલ જે છે જાદુ કરે છે અને એમના ઉપર જાદુનો અસર છે, માટે એ મુમકિન ન હોઈ શકે કે રસૂલ ઉપર સ્પિરિચ્યુઅલમાં એમનો જાદુનો અસર થઈ શકે. અલ્લામા મજલિસી કે જે સાહેબે બિહારુલ અનવાર છે, એ બયાન કરે છે કે ના, રસૂલ જે છે એમના ઉપર મુમકિન છે, ઇમ્કાન છે કે એમના ઉપર ફિઝિકમાં અને સ્પિરિચ્યુઅલમાં એમના ઉપર આ જાદુનો અસર થઈ શકે, પણ એના પહેલાં કે આ જાદુનો અસર રસૂલ ઇસ્લામ સુધી પહોંચે, ખુદાવંદ કરીમ એ રીતે વહી નાઝિલ કરે છે જેથી કરીને રસૂલ ઇસ્લામને ચેતવણી આપે. એટલા માટે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામુ અલૈહ બયાન કરે છે કે એ વસ્તુને ધ્યાન રાખજો, એ લોકો, એ મુમિનીન, તમારી જિંદગીના અંદરમાં હર એક લોકો તમારા સુક્સેને જોઈને ખુશ નથી થતા. હર એક લોકો તમારી ખુશીના અંદરમાં ખુશ નથી થતા.
માટે એ વસ્તુની ધ્યાન રાખજો. ડગલે અને પગલે આ બંને મુઆવિઝતાન પડતા રહેજો, કારણ કે જાદુ એક એવી વસ્તુ છે કે જેની હકીકત છે. આ હું કહું છું નહીં. સુરત જુમઆ chapitre 62 verset 8. ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાઈને કહ્યું, બિસ્મિલ્લાહિર rahmanir rahim, قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم الغيب والشهادة. આ દુનિયાના અંદરમાં બે જાતના આલમ છે. આ દુનિયાના અંદરમાં બે જાતના યુનિવર છે. એક છે ગૈબનું યુનિવર, એક છે શહાદાનું યુનિવર. અઝીઝાને મુખ્તરમ, મૌલા અલી અને અઈમાએ અથાર બયાન કરે છે કે આ દુનિયાના અંદરમાં અમુક એવી વસ્તુ છે કે જેને તમે જોઈ શકો છો, જે તમારી આંખો અને જે તમારા 5 સેન્સ દર્ક કરી શકે છે. અમુક એવી વસ્તુ છે કે જે તમારા આંખોથી ગાયબ છે. શા માટે? કારણ કે એ આલમુલ ગૈબમાંથી છે. જન્નત, જહન્નમ, આ તમામ વસ્તુઓ આ એ આલમુલ ગૈબનો ભાગ છે કે જેને આપણને હજી દેખાતું નથી. આ તમામ આલમુલ ગૈબમાંથી એક ભાગ છે કે જેને જાદુ અને જીન કહેવામાં આવે છે. આ એક એવી વસ્તુ છે કે જેની હકીકત છે અઝીઝાને મુખ્તરમ. પણ ત્યારબાદ આવ્યો એ સવાલ કે કુરઆન મજીદનો જ્યારે તમે અભ્યાસ કરશો, એના અંદરમાં જ્યારે તમે રિસર્ચ કરશો, અઝીઝાને મુખ્તરમ, કુરઆન મજીદ એક એવી વસ્તુ નથી કે જેને હું 30 દી માહે રમદાન અલ મુબારકના અંદરમાં પડતો જાઉં અને એમનો સવાબ હાસિલ કરું કે ભાઈ પહેલી રમદાનથી લઈને છેલ્લી માહે મુબારક સુધી કુરઆન ખતમ થઈ ગયું, બસ હવે ક્યારે પાછા ભેગા થશું? આવતા વર્ષે. કુરઆન મજીદને જ્યારે તમે ખોલશો, એવા ખજાનાઓ છુપાયેલા છે અઝીઝાને મુખ્તરમ. ક્યારેક ક્યારેક મને આળસ આવે કે અરબીમાં નથી વંચાતું. અઝીઝાને મુખ્તરમ, કમ સે કમ 5 આયત ટ્રાડ્યુક્શનની સાથે અરબીમાં નથી પડાતું. કમ સે કમ 5 આયતનો ટ્રાડ્યુક્શન ફક્ત પડવાની આદત રાખો. કારણ કે કુરઆન એક એવી વસ્તુ છે, તમામ દોસ્તો મને મૂકી દેશે, કુરઆન મજીદ એક એવો દોસ્ત છે કે જે કયામત સુધી મારી સાથે રહેવાનું છે. આ જ કુરઆન મજીદના અંદરમાં હું તમને લઈ જાઉં છું chapitre 2 verset 102. ખુદાવંદ કરીમ એ વસ્તુ અને એ દાસ્તાનની વ્યાખ્યા કરે છે કે એક એવો પિરિયડ હતો કે જેના અંદરમાં એવું જાદુ રમાતું હતું, એવું મંતરને ત્યાં પ્રાતિકે થતું હતું કે જે એક ધણી અને એક બાયડીને, એક મર્દ અને એમની પત્નીને જે છે છૂટા કરી નાખવામાં આવતા હતા. એ કયો વખત હતો? એ નબીઉલ્લાહ સુલૈમાનનો વખત હતો. જેવી રીતે રસૂલે ઇસ્લામ, આપણા રસૂલે ખુદાના જમાનાના અંદરમાં શેરો શાયરીની એકદમ આદત હતી, એ જમાનાની સ્પેશિયાલિટી હતી. એવી જ રીતે નબીઉલ્લાહ સુલૈમાનના જમાનામાં એ લોકોની સ્પેશિયાલિટી જાદુ હતી. અને એ જમાનામાં પણ જાદુના સ્પેશિયાલિસ્ટ યહૂદીઓ. ત્યાંથી જ્યારે મુફસ્સિરીન લોકો બયાન કરે છે, બલકે કુરઆન મજીદની સાફ સાફ આ આયત બયાન કરે છે કે જ્યારે નબીઉલ્લાહ સુલૈમાન આ દુનિયાથી રૂખસત થઈ ગયા અને જ્યારે એમની વફાત થઈ ગઈ, તો તમામ યહૂદીઓ લોકો એ ગામના અંદરમાં, બેબીલોનના અંદરમાં એ લોકો એ વાતને પ્રચાર કરવાનું શરૂ કર્યું કે ભાઈ તમને ખબર છે, નબીઉલ્લાહ સુલૈમાન જે છે, જે પોતાને નબી કહેતા હતા, એમનો પૂરું કંટ્રોલ હવા, જીન, બશર, આ તમામ લોકો ઉપર એમનું કંટ્રોલ હતું. એ બધી વાર્તા હતી, એ બધું કંઈ હકીકત ના હતું. એ તો નબીઉલ્લાહ સુલૈમાન જાદુ કરતા હતા. આ તમામ લોકોની વાત સાંભળી આ ત્યાં જે લોકો મુઅમિનીન હતા એ લોકો મૂંઝવાઈ ગયા કે ભાઈ આખિરકાર એ નબીઉલ્લાહ સુલૈમાન નબી હતા કે નહોતા, કે આખરે પોતે જાદુ કરતા હતા. ખુદાવંદે કરીમ ત્યારે બયાન કરે છે કે જ્યારે આ ગામના અંદરમાં, આ શહેરના અંદરમાં જ્યારે આ ફિતનો ઊભો થયો, આ ફિતનો જ્યારે શરૂ થયો, તો અમોએ બંને ફરિશ્તાઓને મોકલી કે જેમનું નામ હારૂત અને મારૂત હતું. એ બંને લોકોને અમે આ દુનિયાના અંદરમાં મોકલ્યા કે જેથી કરીને આ જે એ જમાનાના અંદરમાં જાદુ રમાતું હતું કે જે એક ધણી અને એમના પત્નીને છૂટા કરી નાખવામાં આવતા હતા, એમને જે છે એ હારૂત અને મારૂત એટલા માટે આ દુનિયામાં ગયા જેથી કરીને આ જાદુના તોડ કરે અને આ જાદુને ખતમ કરે. પણ સવાલ એ રહ્યો કે આ દુનિયાના અંદરમાં શું હર હંમેશ જાદુ હોય છે? ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે ભાઈ શાદીને કેટલો વખત થયો તમને? કીધું બસ શાદીને બસ 1 અઠવાડિયા 2 અઠવાડિયા થયા. કીધું તો હવે? કીધું તૂટી ગયું.
અને એ આજે આલા મોદ છે અઝીઝાન મુખ્તરમ, જી એ આજે આલા મોદ છે કે તું હજી તારું ગરવાસ ચાલે છે, તું તો કાંઈ નથી, મારું તો 2 ફેરે તૂટી ગયું. અઝીઝાન મુખ્તરમ, ક્યારેક મારી જિંદગીના અંદરમાં હું આપ તમામ લોકોથી સવાલ કરું છું, અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ના લગાડે. આ પૂરી કૌમના અંદરમાં જ્યારે આપણે તપાસ કરીએ, કંઈક એવા ઘરવાસ છે કે જે એટલી સારી રીતે ચાલતા હતા, એટલું સુખ અને એટલું બરકત અને એટલા નેઅમાત અને ફضل કરમ ખુદાવંદ કરીમ તરફથી આવતા હતા. એક દિવસ એવું થયું, ધોરા દિવસે આપણને સંભળાય કે ભાઈ આ બંને લોકો છૂટા થઈ ગયા. ભાઈ શું થઈ ગયું? કીધું બસ સનાપા કોલે. ઓલમા લોકો બયાન કરે છે, ક્યારેક અઝીઝાને મુખ્તરમ યાદ રાખજો અને વિચાર કરજો, હર હંમેશ નહીં કે કોઈ પણ એવું ગડબડ થાય આ જાદુ થઈ ગયું છે, નહીં, પણ ક્યારેક તપાસ કરો અને વિચાર કરો, શું એવું નથી કે અમુક લોકોની બદનજર અમોને લાગી ગઈ છે? કારણ કે આ બદનજર, આ જાદુ એક એવી વસ્તુ છે કે જે એક ઘરવાસને પણ ખતમ કરી શકે છે. આ હું નથી કહેતો, chapitre 2 verset 102. કુરઆને મજીદ બયાન કરે છે કે અમુક ફેરે એવું બને છે, અને ત્યારે તમે લોકો સવાલ કરશો, અને અહીંયા મજલિસ ખતમ થાય કોઈ મને કહેવા ના આવે કે શેખ તમે તાવીઝ કરો છો? નહીં, હું તાવીઝ નથી બનાવતો અને મારી પાસે આવજો પણ નહીં. પણ ક્યારેક કોઈ સવાલ કરે કે ભાઈ આ દુનિયાના અંદરમાં હકીકતમાં આ જાદુનો તોડ એક્ઝિસ્ટ થાય છે કે નથી થતું? ઉલમાએ અખલાક લોકો જવાબ આપે છે કે જેવી રીતે હર એક બીમારીનો ગમેદ હોય છે, એવી જ રીતે આ જાદુનો પણ ગમેદ હોય છે. કોઈને પણ ખુદાના ખાસ્તા, કોઈને પણ જ્યારે આ દુનિયામાં કાંસેર થઈ જાય છે, તમે એમને શું કહેશો? તમે એમને કહેશો જ્યારે તે આશુરા પર બધું ખતમ થઈ જશે, એનાથી કંઈ ઈલાજ થશે? ના. ખુદાવંદ કરીમ મને કહે છે કે મેં તને દુઆ આપી છે, પણ દુઆની સાથ દવા પણ આપી છે. એવી જ રીતે કે તમામ બીમારીઓનો ઇલાજ હોય છે, એવી જ રીતે આ જાદુ એક એવી સ્પિરિચ્યુઅલ બીમારી છે કે જેમનો ઇલાજ કરવામાં આવે. અઝીઝાને મુખ્તરમ, બધાય નહીં, એવું નહીં કે જે તમને દુનિયાના અંદરમાં કોઈ પણ ફરતો હરતો તમને નજર આવે, હું તને તારું જાદુ ખતમ કરી, એમ નહીં. અમુક લોકો એવા છે કે જે લોકો ખરેખર આ દુનિયાના અંદરમાં આ જાદુનો ઇલ્મ શીખ્યા છે. આ તમામ તારીખે ઇસ્લામમાંથી એક એવા આલિમ છે જેમનું નામ મળે છે શૈખ બહાઈ. આ એ શૈખ બહાઈ છે. અત્યારે આપણી પાસે ટાઈમ નથી કે આ તારીખે ઉલમાને આપણે બયાન કરે. આ શૈખ બહાઈ એ આલિમ છે કે જેમને એમની જિંદગીના અંદરમાં આ જાદુનો ઇલ્મ શીખ્યું હતું, જેથી કરીને એમની કૌમના અંદરમાં જેટલા લોકો પણ જાદુ લાગુ પડ્યું હતું એ તમામ લોકો માટે જાદુનો તોડ કરતા હતા. સવાલ, શું બધી જાતની જાદુ એક જ જાતની છે કે પછી આ દુનિયાના અંદરમાં બીજી જાતની જાદુ છે? હું તમને લઈ જાઉં કુરઆન મજીદ, આ બધી વાત કુરઆન મજીદથી થાય છે. અઝીઝાને મુખ્તરમ, chapitre 20 verset 66. સૂરત તાહાની આ 66મી આયતના અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવીને બયાન કરે છે, કહે છે એ રિવાયત, એ દાસ્તાનને તમને બયાન કરું કે જેના અંદરમાં ફિરૌનનો એ પૂરો મજમો અને દરબાર છે. ત્યાં ફિરૌનના ઇર્દ ગિર્દમાં એમના તમામ જાદુગરો બેઠેલા છે, સામે નબીઉલ્લાહ મૂસા ઊભા છે. ફિરૌને કહ્યું કે ભાઈ તું તારું જાદુ દેખાડ, અમે અમારું જાદુ દેખાડે. આ લોકો કહેવા લાગ્યા, નબીઉલ્લાહ મૂસાને કીધું allez-y, après vous. કહ્યું ના, પહેલા તમે શરૂ કરો. ત્યારે આ જાદુગરોએ શરૂ કર્યું. એ લોકોના તમામ જે લાકડીઓ હતી એ લોકો જમીન ઉપર ફેંક્યા. ત્યારબાદ નબીઉલ્લાહ મૂસા એમના પોતાની જે લાકડી અને અસા હતી એવી રીતે જમીન ઉપર ફેંક્યા કે જેથી આ અસા અને આ લાકડી સેખપા અને સરપનું સ્વરૂપ લઈ અને આ તમામ લાકડીઓને ખાઈ ગઈ. મુફસ્સિરીન લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે શું આ બંને જાદુ હતા, શું આ જે નબીઉલ્લાહ મૂસાના મોજીઝાની સામે જે વસ્તુ હતી કે જે આ જાદુગરોનું જે જાદુ હતું એ હકીકતમાં જાદુ હતું? ઉલમાએ ઇસ્લામ બયાન કરે છે, મુફસ્સિરીન બયાન કરે છે કે જે આ નબીઉલ્લાહ મૂસાના સામે જે જાદુગરો હતા એ લોકો જાદુ નહોતા કરતા, એ લોકો એક વસ્તુને કર્યું હતું જેમનું નામ છે ઇલ્યુઝિયોન. કેવી રીતે? આ એ લોકોના લાકડીઓને લઈ, લાકડીઓને એવી રીતે ખાલી કરી અને લાકડીના અંદરમાં મેહક્યુર ભરવાનું શરૂ કર્યું.
જે અહીંયા તમામ લોકો શીમી શીખા છે એ તમામ લોકોથી સવાલ કરું છું, જ્યારે લાકડીના અંદરમાં એ લોકોએ મેર્ક્યુર રાખ્યું અને જ્યારે એ જમીન ઉપર ફેંક્યું, એવી રીતે જમીન ઉપર ફેંક્યું જેથી કરીને આ લાકડીઓ એમના ઉપર એ સૂરજના કિરણો અને સૂરજની રોશની પડે. જ્યારે સૂરજની રોશની મેર્ક્યુર ઉપર પડે ને તો આ જે લાકડીઓ હતી એ આસ્તે આસ્તે એવો દેખાવ, એવું ઇલ્યુઝન દેતી હતી કે જેથી એવું દેખાતું હતું કે આ લાકડીઓ હલી રહી છે. માટે ઉલમા ઇસ્લામ બયાન કરે છે કે એ લોકો યાદ રાખજો, અમુક ફેરે એવું છે કે જે ખરેખર જાદુ છે, પણ અમુક ફેરે ફકત અને ફકત ઇલ્યુઝન હોય છે. માટે એ વસ્તુને યાદ રાખજો. હર હંમેશ જિંદગીના અંદરમાં એવું ના બને કે તમે આ ઇલ્યુઝનની બીમારીના અંદરમાં પડી જાઓ. પણ અમુક ફેરે લોકો સવાલ કરતા હોય કે આ દુનિયાના અંદરમાં શું એવા લોકો છે કે જે લોકોના હાથમાં ખુદાવંદે કરીમે એક જાતની તાકાત આપી દીધી હોય? એમનો જવાબ હું તમને આપું. સાદિક આલી મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલવાતુલ્લાહી વ સલામુહુ અલૈહ ઇમામ સાદિકની પાસે એક સહાબી એક દિવસ આવીને સવાલ કર્યો, દોડતો આવ્યો. ઇમામ સાદિકની પાસે આવી, પરસેવાના અંદરમાં રેબજેબ. કહ્યું, મૌલા, કહ્યું શું થયું? કહ્યું, ત્યાં મદીનાના અંદરમાં એક મોટો હંગામો મચી ગયો. કીધું શું થયું? કીધું મદીનાના અંદરમાં એક નસરાની અને એક ખેતિયા છે, એ પોતે જે છે એમના પાસે સુપર pouvoir છે. કીધું ભાઈ કેવી રીતે? કીધું એક ખેતિયા પાસે એવી તાકાત છે કે તમે જે છે અગર તમારા મુઠ્ઠીના અંદરમાં, તમારા પોમ de la mainના અંદરમાં કોઈ પણ વસ્તુને તમે રાખો, આવી રીતે બંધ કરી અને એમની સામે કહો કે ભાઈ મારા હાથમાં શું છે, એ તમને તરત કહી દે કે શું છે, જોવા વગર એ તમને કહી દે. તો આ સાહાબી કહેવા લાગ્યો કે મૌલા, અમને જરાક રાશ્યુરે કરો, આપણું ધર્મ તો સાચું છે ને? અઝીઝાને મુખ્તરમ, જેની પાસે આહલુલ બૈતનું ધર્મ હોય પછી સામે કોઈ પણ આવે કદી પણ ધ્રુજી ના જવાય. હક આપણી સાથે છે અઝીઝાને મુખ્તરમ, એ હું નથી દેખાડતો. ઇમામ સાદિક બયાન કરે છે, કીધું તું ના વ્યાદી કર, એમને મારી પાસે બોલાવો. એમની પાસે બોલાવવામાં આવ્યો. જ્યારે આ ખેતિયા ઇમામની ખિદમતમાં પહોંચ્યો, કહ્યું ભાઈ સાંભળ્યું છે કે તારી પાસે કોઈ એવી તાકાત છે, કોઈ એવું સુપર pouvoir છે? કીધું હા. કીધું મને દેખાડ. કીધું તમારા હાથમાં કોઈ પણ વસ્તુને લ્યો. ઇમામ સાદિક જે છે એના પહેલા કે એમના ખિસ્સામાં હાથ રાખે, એમનાથી સવાલ કર્યું, કહ્યું કે તને આ તાકાત કેવી રીતે મળી? એક ખેતિયા જવાબ આપે છે કે ભાઈ મૌલા, એ ઇમામ સાદિક, મારી જિંદગીના અંદરમાં એક પ્રિન્સિપ રહ્યું છે. કીધું શું? કીધું મારું નફ્સ જે પણ મને કહે ને, હું મારા નફ્સથી ઊંધું ચાલું. મારું નફ્સ મને કહે કે તું અત્યારે સૂઈ જા, હું ત્યાંથી ઊભો રહું. મારું નફ્સ મને કહે કે તું ખા, હું ભૂખ્યો રહું. મારું નફ્સ મને કહે કે તું કોઈ વસ્તુ ઠંડી વસ્તુ પી, હું ગરમ વસ્તુ પીઉં. મારા નફ્સથી હું જેમ મુકાબલો કરું, મારા નફ્સથી હું ઊંધો ચાલું, તો ખુદાવંદે કરીમે આ વસ્તુ મને આપી દીધી છે. કીધું અચ્છા ઠીક છે. ત્યારબાદ ઇમામ સાદિક એમના ખિસ્સામાં હાથ રાખી અને એમની સામે રાખીને કહ્યું કે બતાડ મારા હાથમાં અત્યારે શું છે. ત્યારે આ ખેતિયા જે છે ઇમામના હાથ તરફ જોઈ છે, વિચાર કરે છે, ફરીથી આંખ બંધ કરે છે, ફરીથી વિચારે છે. ત્યારબાદ એક ખેતિયાના પરસેવા શરૂ થયા. કહ્યું કે મૌલા, આ તમને ક્યાંથી મળ્યું? ઇમામ સાદિક કહે છે ભાઈ શું છે? કીધું તમારા હાથમાં હું એક એવી વસ્તુ જોઈ રહ્યો છું કે જે મેં હજી સુધી નથી જોઈ. કીધું શું? કીધું મને એવું દેખાય છે કે તમારા હાથમાં જન્નતની માટી છે. જન્નતની માટી તમને ક્યાંથી મળી, તમે મને કહો. કીધું કાંઈ નથી. આ ઇમામ સાદિક એમના હાથને ખોલ્યું. કીધું આ જો. કીધું આ ક્યાંની માટી છે? કીધું આ કાંઈ નથી, આ મારા દાદા હુસૈનની કબ્રની માટી છે. કીધું આ કાંઈ નથી, આ મારા દાદા હુસૈનના કબ્રની માટી છે, જેને તું જન્નતની માટી બોલાવી રહ્યો છું. આ ખેતિયાએ જ્યારે સાંભળ્યું, કહ્યું કે ભાઈ બસ હું ઇસ્લામ, બસ મને એવું દેખાય છે કે હવે ઇસ્લામ લેવાનું છે. કીધું અત્યારે તારું દિલ શું કહે છે? કીધું મારું દિલ એમ કહે છે કે હક તમારી પાસે છે. કીધું હા, પણ હવે તારી અક્લ શું કહે છે? કીધું મારું અક્લ એમ કહે છે કે હવે એવું લાગે છે કે મારું ધર્મ છોડવું પડશે, એટલા માટે તું ભાગી જા. ઇમામ કહે છે કે તું હમણાં તે શું મને બયાન કર્યું, તને આ તાકાત કેવી રીતે હાસિલ થઈ?
કીધું મને તાકાત એવી રીતે હાસિલ થઈ કે હું મારા નફ્સનો મુકાબલો કરું છું. કીધું તો હવે અત્યારે શું રહ્યું બાકી? કીધું અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદર રસૂલુલ્લાહ. ઇસ્લામને કબૂલ કરી અને ત્યાંથી ચાલ્યો ગયો. બીજે દિવસે એ જ ખેતિયા દોડતો દોડતો ત્યાં ઇમામ સાદિકની પાસે પહોંચ્યો. ફરિયાદ કરવા લાગ્યો કે હું મોલા કંઈ પ્રોબ્લેમ છે? કીધું શું? કીધું મારું એ મોજીઝો ચાલ્યો ગયો. મને તો એમ હતું કે ઇસ્લામ કબૂલ કરીને ખુદા બીજા 2 ડબલ મોજીઝા આપશે. આ તો સામેથી મારો મોજીઝો હાલ્યો ગયો. આ શા માટે શું થઈ ગયું મને? ઇમામ સાદિક બયાન કર્યા. કીધું જ્યાર સુધી તે ઇસ્લામને કબૂલ નહોતું કર્યું તો આ તારા નફ્સના મુકાબલામાં તું જાતો હતો ને, ખુદાવંદે કરીમ તને એમનો અજર આ દુનિયાના અંદરમાં જ આપી દેતો હતો. જે તને મોજીઝો અને કરામત જે ખુદાએ તને આપેલું હતું એ તને આ દુનિયાના અંદરમાં તારો અજર હતો. હવે જ્યારે તું આ ઇસ્લામને કબૂલ કરી લીધો, હવે ત્યાંથી હવે તારો અજર ઉધારના અંદરમાં છે. હવે તું જન્નતમાં જઈશ ત્યારે બાકીનું તને મળશે. અઝીઝાને મુખ્તરમ, આ દુનિયાના અંદરમાં ડગલે અને પગલે કોઈ પણ ઠેકાણે હું જાઉં, કોઈ પણ રેઝો સોશિયોના અંદરમાં હું જાઉં, મને દેખાય કે કોઈ પણ એવો ગેર મુસલમાન છે, કોઈ પણ બીજા મઝહબનો છે કે જે એવી સ્યુરનેચરલ વસ્તુ કરે છે, ત્યારે મારું દિલ મૂંઝવાઈ જાય કે ભાઈ મારું ધર્મ સાચું કે આની વાતો સાચી. ઇમામ સાદિકના રિવાયતથી આપણને ખબર પડે છે કે કોઈ પણ વસ્તુ જે તમને સ્યુરનેચરલ સામેથી દેખાય એનાથી તમે અચંબ ના પામી જજો અને તમારા ધર્મને ના વેચી નાખજો. કારણ કે આ એવી વસ્તુ છે કે જે દુનિયામાં ચાલતી આવી છે. અને રહી છેલ્લી વાત, ખુદાવંદે કરીમ પાસેથી કઈ કઈ એવી આપણને એવા એસ્ટ્યુસ અને ઉથી આપવામાં આવેલા છે જેનાથી આપણે આ જાદુનો તોડ કરી શકીએ અને બલકે જાદુથી આપણે પ્રિવેન્શન કરી શકીએ. ઉલમાથી જ્યારે આ સવાલ કરવામાં આવ્યું તો ઉલમા લોકો ઘણા બધા જવાબ આપ્યા છે. જેમાંથી પહેલો જવાબ એ કહ્યું કે અગર તમારી જિંદગીના અંદરમાં અગર તમને જાદુથી બચવું હોય, અગર તમને આ હસદ અને બદનજર જેવી વસ્તુથી બચવું હોય તો સૌથી પહેલો કાયદો અને પહેલો કાનૂન એ છે કે આ દુનિયાના અંદરમાં તમારા દેખાદેખી બંધ કરી નાખો. કારણ કે આ દેખાદેખી એવી વસ્તુ છે કે જે ઇન્સાનને શું એક સમાજને તોડફોડ કરી નાખે છે. એક પૈગામ મુજ હકીર પાસેથી આજ ફેરે લઈ જાઓ. થોડોક ટાઈમ શાયદ લાગે પણ મુમકિન છે કે આ મજલિસના અંદરમાં શાયદ આપણું નજાતનો સબબ બની શકે. આજના આ દહાડે અને આજના દિવસે જ્યારે આપણે પૂરી શિયા કૌમ તરફ નજર કરીએ, એક એવું જગ્યા કે જેના અંદરમાં દેખાદેખી અને દેખાવનું જોર વધી ગયો છે, તમને ખબર છે ક્યાં છે? અરબાઈનની ઝિયારત છે. જે ઝિયારતના અંદરમાં જે અસલી મકસદ ઝિયારતનો હતો કે જેના અંદરમાં અબા અબ્દુલ્લાની મોહબ્બતમાં હું જતો હતો. આજે તમે કોઈ પણ ઇન્સાનથી તમે સવાલ કરો, તમારા છાતી ઉપર હાથ રાખીને તમે મને જવાબ આપો, આજે એ ખુલૂસ અને નિખાલસતા કરબલાના અંદરમાં જ દેખાય છે. હું નથી કહેતો કાલે અઝીઝાને મુખ્તરમ આ મજલિસના એક્સ્ટ્રે બનાવીને કોઈ એમ ના બોલે કે આ શેખ અરબાઈનથી કોણ થશે. નહીં, અત્યારે હું પોતે અરબાઈનમાં જાઉં છું, તમે તમામ લોકો અરબાઈનમાં જાઉં છું અને આપણે દુઆ ખુદાવંદ કરીમની પાસે કરીએ છીએ કે આ દુનિયાના અંદરમાં એ ખુદા અમોને વારંવાર ઝિયારત હુસૈન નસીબ ફરમાવો, આખિરતમાં શફાઅત હુસૈન નસીબ ફરમાવો. પણ અઝીઝાને મુખ્તરમ આ અરબાઈનની એ ઝિયારત છે કે જેના અંદરમાં અરબાઈનની જ નહીં, કોઈ પણ જગ્યાએ કોઈ પણ મોકે જ્યારે ઝિયારતના અંદરમાં જવાનું થાય છે તો ક્યારેક ક્યારેક મારી જિંદગીના અંદરમાં એ દેખાદેખીનું પહેલું ગરી જાય છે. ઉલમા મને બયાન કરે છે કે એ લોકો યાદ રાખજો, આ જે તમામ લોકો તમારા ઇર્દ ગિર્દમાં ફરી રહ્યા છે બધા લોકો તમારા દોસ્ત નથી. હા, તમે જે પોતાને આ ઇસ્લામના પરચમ પકડીને લોકોની સામે કહો છો કે મેં 15 અરબાઈન કરી નાખી, આના અંદરમાં કંઈ ફદીલત નથી મળતી. અઝીઝાને મુખ્તરમ,
એવું ના બને કે હું જાઉં સવાબ લેવા, સવાબના બદલીના ઉલટા મને ગુનાહ મળી જાય. તમને ખબર છે આનું રેપેર્ક્યુશન કેના ઉપર જાય છે? આના રેપેર્ક્યુશન અને આના અસરાત આ મારી જવાન નસલ તરફ જાય છે. આજે જ્યારે તમે જવાન નસલ તરફ તમે સવાલ કરો, એ લોકો તમને કહેશે અમને ઝિયારતમાં નથી જવું, અમને મન નથી થતું. ભાઈ શા માટે? કારણ કે આજે ઝિયારતમાં જઈએ છીએ તો લોકો અમને કોમ્પિટિશનની નજરથી જોઈ છે. અઝીઝાને મુખ્તરમ, મેં મારી જિંદગીના અંદરમાં જે ખુલૂસની સાથે મેં ધર્મ પાડ્યો, મેં મારી જવાની, મારા બચપનાના અંદરમાં જે ઇમામ બારગાના અંદરમાં હું આવતો હતો, જે રૂહાની લજ્જતથી હું માલામાલ થતો હતો, શું મારી ઔલાદનો એ હક નથી બનતો કે એ લોકોને પણ એવી જ રૂહાનિયત નસીબ થાય? પણ આયા હું મારી જિંદગીના અંદરમાં આ ઇમામ બારગાને આયા હું રૂહાનિયત અને સુકૂનની જગ્યા બનાવું છું કે પછી દેખાદેખીની જગ્યા બનાવું છું? હજી કહું છું, ઝિયારતનો હું કોંથ નથી અઝીઝાને મુખ્તરમ, પણ કઈ મકસદ માટે આપણે જઈએ છીએ? તમને શું એમ નથી લાગતું કે આ મકસદને ફરીથી રિવિઝિટ કરવાની જરૂર છે? આ કોઈ પણ ડગલે અને પગલે ઉલમા લોકો બયાન કરે છે, આ દેખાદેખીથી તમે વસ્તુ ધ્યાન રાખજો. શા માટે? કારણ કે આ મુઆવિઝતાન સૂરત અલ ફલકની જે ચોથી આયત હતી, વમિન શર્રિ નફાથાતિ ફિલ ઉકદ, એમના પછી કઈ આયત તરત આવે છે? વમિન શર્રિ હાસિદિન ઇઝા હસદ. એ ખુદા, તું મને નો સલમાં એ જાદુગરોના શરથી તું મને મહેફૂઝ રાખજે, પણ સાથોસાથ એ ખુદા મને એ હાસિદ કરવાવાળા, હસદ કરવાવાળા લોકોથી તું મને એમના શરથી મહેફૂઝ રાખજે. હું નથી કહેતો, આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ ઇરશાદ ફરમાવીને બયાન કરે છે, તમને ખબર છે આ દુનિયાના અંદરમાં એક કેવી બીમારી હતી, એક એવો ગુનો હતો જેના કારણે આ દુનિયાની 1/4 ખલાસ થઈ ગઈ. 1/4 એટલે શું? એટલે 1/4 de la population. એ કયો ગુનો હતો, કઈ બીમારી હતી કે જેના કારણે 1/4 de la population મરી ગઈ? કહ્યું ક્યારે હતું? જ્યારે આ દુનિયાના અંદરમાં 4 લોકો હતા, આદમ અને હવ્વા, હાબીલ અને કાબીલ. કાબીલે જ્યારે હાબીલને મારી નાખ્યો એક બીમારીના કારણે, જેમનું નામ હસદ હતું. આ હસદ એક એવી બીમારી છે કે જેને હું ક્યારેક ક્યારેક નિગ્લિજે કરું છું. મૌલા અલી, એ જ મૌલા અલી એક બીજી જગ્યાએ બયાન કરે છે, વસ્તુને યાદ રાખજો, દુનિયાના અંદરમાં એક એવો ઝાલિમ છે કે જે તમને મઝલૂમ નજર આવશે. એ ઝાલિમનું નામ છે હસદ કરવાવાળો. અંદરમાં એકલો બરતો હશે કે આવો પાતળો સુકેલો દેખાશે તમને. એવું લાગશે તમને એવું કે આના કરતા કોઈ મઝલૂમ હશે જ નહીં દુનિયાના અંદરમાં. હાલાકે સૌથી મોટો ઝાલિમ પોતે હોય, અંદરમાં લાઈ લાગેલી હોય, અંદરમાં કારજુ બરતું હોય કે આ માણસને આટલું બધું શા માટે સારું ખુદા કરે છે. હાસિદ તમને ખબર છે કેને કહેવાય? મૌલા અલી આગળ વધીને બયાન કરે છે, ક્યારેક ક્યારેક તમને એમ થતું હોય કે તમને એમ થાય કે હસદ એટલે શું? હસદ એટલે કે મારા મોમીન ભાઈ પાસે એક વસ્તુ છે, એ ખુદા મને પણ એ વસ્તુ આપ. એને હસદ ના કહેવાય. હસદ એને કહેવાય કે જ્યારે મારા મોમીન ભાઈનું હું સારું જોઉં તો હું ખુદાને કહું કે એ ખુદા, મને મળે કે ના મળે જહન્નમમાં, ઓનું કારજુ તું એક ફેરે કાઢી નાખ. મને મળે કે ના મળે જહન્નમમાં, ઓલા પાસે જે છે એ વસ્તુને તો એક ફેરે ખેંચી લે. અઝીઝાન મુખ્તરમ, આ હસદ એક એવી વસ્તુ છે કે જેના બારામાં અહલુલ બૈત બયાન કરે છે. તમને ખબર છે આ હસદ અને જાદુના વચમાં કયો રિશ્તો છે? હસદ જ્યારે ઇન્સાન એમના અંદરમાં પડી જાય ને, ત્યારે ઇન્સાનના પગલા જાદુ તરફ જાય કે હવે આ ઇન્સાનના જિંદગીને હું કેવી રીતે ખતમ કરું. જેને મુખ્તરમ, જેને આપણે કહીએ ça demande réflexion. પણ આખરી વસ્તુ જેના બારામાં સવાલ કરવામાં આવે, ઇમામથી જ્યારે સવાલ કરવામાં આવ્યો, કહ્યું તમને ખબર છે એ મૌલા, આ દુનિયાના અંદરમાં સૌથી વધારે હસદ કેના ઉપર કરવામાં આવેલું છે?
ઇમામ સાદિક એક રિવાયતના અંદરમાં એમને જવાબ આપે છે. કહ્યું તમને ખબર છે આ દુનિયાના અંદરમાં સૌથી વધારે હસદ કેના ઉપર કરવામાં આવેલું છે? સૌથી વધારે આ દુનિયાના અંદરમાં અગર કોઈ મદલૂમ હોય જેના ઉપર હસદ કરવામાં આવેલું હોય એ અમે આલે રસૂલ છે. એ કેવો હસદ અઝીઝાની મુખ્તરમ કે જેના અંદરમાં રસૂલને હજી દફન પણ નથી કર્યા કે ઝહરાના ઘર ઉપર આગ લગાડી દેવામાં આવ્યું. પણ હસદની કોઈ હદ છે અઝાદારો? હસદની કોઈ હદ નથી. જ્યારે ઝહરાના ઘર ઉપર આગ લાગી ગયો તો પછી અલીના સર ઉપર ઝરબત મારવામાં આવ્યો. પણ હસદનો અહીંયા પણ ત્યાં અંત ન આવ્યો. જ્યારે અલીના સરને જખ્મી કરવામાં આવ્યું ત્યારબાદ હસનના કલેજાના ટુકડા કરવામાં આવ્યા. અહીંયા સુધી કે કરબલાના રણમાં હુસૈન ઇબ્ન અલી દુશ્મનોની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું એ દુશ્મનો મેં તમારું શું બગાડ્યું છે? આટલું બધું મેં તમારું શું બગાડ્યું છે? શા માટે તમે મને આવી રીતે જુલમ કરો છો મારા ઉપર? દુશ્મનો લોકો કહેવા લાગ્યા કે એ હુસૈન, અમને તમારાથી કોઈ એવો દુઃખ નથી, અમને તમારા ઉપર કોઈ એવો વેર નથી. અગર અમોને વેર છે તો એ તમારા બાબા અલી તરફ અમોને હસદ છે. આ તમારા બાબા અલીનું વેર છે કે જે અમે અત્યારે તમારા ઉપર દોડી રહ્યા છે. સાંભળશો અઝાદારો, એ વેર પણ કેવો વેર લગાડવામાં આવ્યો અઝાદારો. સૈયદે સજ્જાદથી જ્યારે ત્યાં સવાલ કરવામાં આવ્યું કે એ સૈયદે સજ્જાદ, તમને જે છે આ કરબલાથી કૂફા તમે ગયા, કૂફાથી તમે શામ પહોંચ્યા, પણ એ સૈયદે સજ્જાદ સૌથી વધારે દુઃખ તમને ક્યાં થયું છે? સૈયદે સજ્જાદે હજી આ સાંભળ્યું હતું, કહેવા લાગ્યા, રડી રડીને કહેતા હતા, અશામ, અશામ, અશામ. આ શામના દુઃખ એવા હતા એ સવાલી કે જેને મને એટલું વસમું લાગ્યું છે કે જે આજ દી સુધી 30 વર્ષ વીતી ગયા પણ જ્યારે શામને હું યાદ કરું છું તો મારા આંખોમાં આંસુ આવી જાય છે. સાંભળશો અઝાદારો, એ શામના દુઃખ પણ કેવા દુઃખ હું તમને બયાન નહીં કરું. આયતુલ્લાહ મુજ્તહિદી તેહરાની એમની આદત હતી કે એમના ત્યાં ઓફિસના અંદરમાં હર હંમેશ ઇમામે હુસૈનની મજલિસ બરપા કરવામાં આવતી હતી. ધ્યાન દઈને સાંભળજો અઝાદારો, દિલ ખોલીને રડજો અઝાદારો. કોઈને નથી ખબર આવતો વર્ષ કેને નસીબ થશે અઝાદારો. ત્યાં આયતુલ્લાહ મુજ્તહિદી તેહરાનીના ઓફિસમાં એક દિવસ જ્યારે આ મસાઇબને શરૂ કરવામાં આવ્યું, એ તમામ સાથીઓ બયાન કરે છે કે આ ઝાકિર મિંબર ઉપર ચડી અને એક જ જુમલો હજી બોલ્યો હતો કે ત્યાંથી આયતુલ્લાહ મુજ્તહિદી એમને કહ્યું કે બસ આ જુમલો કાફી છે કે જેના કારણે અમોને એટલું રડવું આવે છે કે આયતુલ્લાહ મુજ્તહિદી એમના અમામાને, એમની પાઘડીને જમીન ઉપર ફેંકી અને મગરિબની રાત સુધી રડવા લાગ્યા. જ્યારે એમના લોકોથી સવાલ કરવામાં આવ્યું કે આખિરકાર આ જુમલો કેવો હતો કે જેના કારણે એક મોટા આલિમે દીન ઝોહરથી લઈને કે રાત સુધી આટલું રડ્યા હોય, ત્યારે એ લોકોએ જવાબ આપ્યું કે આ આલિમે ફક્ત, આ ઝાકિરે ફક્ત એક જુમલો પડ્યો હતો. કહ્યું શું? કહ્યું એ જુમલો એ હતો, દખલત ઝૈનબ ઇબ્ન ઝિયાદ, કે આ જનાબે ઝૈનબ, આ આલે રસૂલ, આ ઇમામ હુસૈનની ઘરની ઓરતો કે જેની માનો જનાઝો રાતની તારીકીમાં ઉઠ્યો હતો, પણ આજે આ એ ઝૈનબો ઉમ્મે કુલસુમ છે કે જેને શરાબીના દરબારમાં લઈ આવવામાં આવ્યું. અઝાદારો, ત્યાંથી લોકોને સવાલ કરવામાં આવ્યું. સૈયદે સજ્જાદને જ્યારે સવાલ કરવામાં આવ્યું કે એ કયો વખત હતો કે જેના અંદરમાં આટલું તમને દુઃખ પહોંચાડવામાં આવ્યું, કહ્યું એક એવો વખત મને યાદ આવે છે કે જ્યારે કૂફા અને શામના રસ્તાના વચમાં એક એવો વખત આવ્યો કે મારા બાબા હુસૈનનું સર આગળ નહોતો વધતો. એક એવી જગ્યા આવી કે મારા બાબાનું સર અટકી ગયું. બસ ત્યાંથી લોકોએ ઘણી કોશિશ કરી કે હુસૈનના સરને આગળ વધારે, હુસૈનનો સર આગળ નથી વધતો. શિમ્ર ત્યારે સૈયદે સજ્જાદની પાસે આવ્યો, કહેવા લાગ્યો, એ સૈયદે સજ્જાદ, યા તો તમે કોશિશ કરો કે તમારા બાબાના સર આગળ વધે, યા તો પછી તમને તાઝિયાના મારવામાં આવશે. બસ સૈયદે સજ્જાદ હુસૈનના સરની પાસે આવીને કહેવા લાગ્યા, બાબા હવે તાઝિયાના ખાવાની તાકાત નથી. બાબા શા માટે સર તમારો આગળ નથી વધતો? હુસૈનનો સર, મૌલાના સર ઉપરથી આવાજ આવ્યો, કહ્યું, એ દીકરા સજ્જાદ, જરાક તપાસ કરો, સકીના ત્યાં જંગલમાં ખોવાઈ ગયા.
સકીનાની તમે પતા કરો. સકીના જંગલમાં ખોવાઈ ગયા છે. બસ અઝાદારો ત્યાંથી સૈયદ સજ્જાદ અરે જનાબે ઝૈનબ ત્યાંથી ઘોડા ઉપરથી ઊંટ ઉપરથી ઉતરી અને સકીનાની તલાશમાં ગયા છે. બસ તલાશમાં પહોંચતા પહોંચતા અરબાબે મિંબરથી સાંભળેલું છે કે જનાબે ઝૈનબ એક એવી જગ્યાએ પહોંચ્યા છે કે જ્યાં જોઈ છે કે જનાબે સકીના ત્યાં આરામ કરી રહ્યા છે. પણ એકલા નથી, એક બીબીના આગોશમાં આરામ કરી રહ્યા છે. જનાબે ઝૈનબ એમની સામે જોઈને કહેવા લાગ્યા કે એ બીબી, એ ખાતુન, તમારો આભાર, તમે અમારા દીકરી ઉપર એટલી રહેમત કરી. કીધું શા માટે? કીધું એનું કારણ એ છે કે જ્યારથી આ દીકરીના બાબાને કતલ કરવામાં આવ્યા, જ્યારથી આ દીકરીને એમના બાબાથી જ્યારે છૂટા પાડવામાં આવ્યા, ત્યારથી આ દીકરીને આરામથી સુવા નથી દીધા. યા તો આ દીકરીને તમાચા મારે છે, યા તો આ દીકરીને તાઝિયાના મારે છે. એ બીબી, તમે છો કોણ કે તમે આટલી અમારા ઉપર રહેમત કરો છો? બસ અજબ નહીં કે એ ખાતુને આવાજ આપ્યો હોય. એ દીકરી ઝૈનબ માં ઝહરાને ન ઓળખ્યા? એ દીકરી ઝૈનબ માં ઝહરાને ન ઓળખ્યા? એ દીકરી ઝૈનબ તમોને એમ હશે કે તમે આ સફરના દરમિયાન એકલા છો, પણ એ દીકરી ઝૈનબ, હું એ માં તમારી દુખિયારી છું કે જે મદીનાથી કરબલા, કરબલાથી કૂફા, અરે કૂફાથી શામ હું તમારી على ولعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. مات من حسين.